નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। 1 ડિસેમ્બરથી થયા છે મોટા ફેરફાર। એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે। મહિનાની 1લી તારીખે ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે। આ કપાત બાદ દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર હવે 1580 રૂપિયા અને 50 પૈસામાં મળશે। જોકે આ ઘટાડો ફક્ત કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે છે। ઘરેલું એલપીજી ગ્રાહકોને સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાં ડબલ ગમ પટ્ટીથી ગ્રાહકોને છેતરતી ગેંગ ઝડપાઈ છે। સુરતના સચિન વિસ્તારમાં યુકો બેંકના એટીએમમાંથી ચોરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। ચોર ગેંગ કેશ ડિસ્પેન્સર શોર્ટ પર ડબલ ગમ પટ્ટી લગાવી દીધી, જેથી ગ્રાહકોના પૈસા મશીનમાં ફસાઈ રહેતા। ગ્રાહક ગયા બાદ ચોર તે નોટો ચોરી લેતા। બેંક મેનેજરની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ શાતિર ચોર ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીની રકમ જપ્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુટખા અને પાન મસાલા થશે મોંઘા। સંસદના શિયાળુ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બિલ રજૂ કર્યું। આ બિલ અંતર્ગત પાન મસાલા, ગુટખા અને સિગારેટ પર નવો સેસ લાદવામાં આવશે, જેનાથી વસ્તુઓ મોંઘી થશે। સરકાર વીમા ક્ષેત્રમાં એફડીઆઈ મર્યાદા 74% વધારીને 100% કરવાનો પ્રસ્તાવ પણ મૂકશે। બીજી તરફ વિપક્ષ એસઆઈઆર અને મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાત દીતવાહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ આગામી 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ઠંડી વધી છે, જેનાથી શરદી અને ખાંસીના કેસો વધ્યા છે। બીજી તરફ ચક્રવાત દીતવા નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, તે તમિલનાડુ અને પોંડિચેરીથી 50 કિલોમીટર દૂર છે। ભારે વરસાદને કારણે તમિલનાડુમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને પોંડિચેરીમાં શાળાઓ પણ બંધ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનો હર્ષ સંઘવીને પડકાર। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રીને પડકાર વ્યક્ત કર્યો છે કે જો ગૃહમંત્રી સુધી હપ્તા નથી પહોંચતા તો તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ। ઇટાલિયાએ વધુમાં આકરા પ્રહારો કર્યા છે કે જે પોલીસ કર્મીઓ ગળામાં પટ્ટા પહેરીને ભાજપના ટોપી બન્યા છે તેમના પટ્ટા ઉતારવા જોઈએ। આ બધી જે વ્યસનવાળી સમસ્યાઓ છે કોઈ પાર્ટીની કે કોઈ જ્ઞાતિની નથી, તમામ લોકોની સામૂહિક સમસ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંહ સદનની નકલી વેબસાઇટથી છેતરપિંડી। ગીરના સિંહ દર્શને આવતા પ્રવાસીઓને છેતરવા માટે રાશિદ ખાન નામના શખ્સે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની આબેહૂબ નકલી વેબસાઇટ બનાવી હતી। ઓનલાઈન બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા ખંખેરવામાં આવતા પોલીસે આ આરોપી રાશિદ ખાનને રાજસ્થાનના મેવાતથી ઝડપી પાડ્યો છે। સિંહ સદનમાં રોકાવા માટે કોઈ સત્તાવાર ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં તાપમાનમાં ફેરફાર। અમરેલી સૌથી ઠંડુ। રાજ્યમાં પવનોની દિશા બદલાતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। અનેક શહેરોમાં તાપમાન વધ્યું છે। અમદાવાદમાં 19.4, ગાંધીનગરમાં 18.6, સુરતમાં 19.9 ડિગ્રી નોંધાયું છે। અમરેલીમાં સૌથી ઓછું 16.8 ડિગ્રી તાપમાન રહ્યું છે। હવામાન વિભાગની માહિતી અનુસાર 4 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ડિસેમ્બર મહિના દરમિયાન ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીમાં તાકાત હોય તો મારી સામે આવે। જિગ્નેશ મેવાણીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં કોંગ્રેસ સમર્થક એક મહિલા હર્ષ સંઘવીની વિરુદ્ધ બોલી રહી છે। મહિલા કહે છે કે હર્ષ સંઘવીને ગૃહમંત્રી શા માટે બનાવ્યો? સારું બોલે, પોલીસનો બચાવ કરે, નેતાઓ પર બચાવ કરે। હર્ષ સંઘવીમાં તાકાત હોય તો મારી સામે આવે, હું એને વીણીને જવાબ આપીશ। બધા દારૂડિયા પોલીસને હપ્તા આપે છે। જિગ્નેશ મેવાણી તો અમારા મહિલાઓ માટે ભગવાન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલો ફિલ્મ પુષ્પા 2 નો રેકોર્ડ તોડશે। ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે એ વિશ્વભરમાં 102.70 કરોડનું ગ્રોસ કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે। આ ફિલ્મે રિલીઝના 8મા રવિવારે 2.50 કરોડની કમાણી સાથે ગુજરાતમાં 84.25 કરોડ કરી અને હવે તે ગુજરાતમાં સૌથી વધુ 100 કરોડનો આંકડો પાર કરીને પુષ્પા 2 ને પાછળ છોડી દેશે। સેકનિંકની મુજબ લાલોનું ઇન્ડિયા ગ્રોસ કલેક્શન 93 કરોડને પાર થઈ ગયું છે અને બોક્સ ઓફિસ ઉપર મજબૂત પકડ જાળવી રાખી છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટેરા સ્ટેડિયમ પાસે બુલડોઝર ફરી વળ્યો, આપ નેતાઓ આવ્યા પીડિતોની વહારે. અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં ચાલતી તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. છેલ્લા 55 વર્ષથી વસવાટ કરતા લોકોના ઘરો પર બુલડોઝર ફરી વળતા અનેક પરિવારો રાતોરાત બેઘર બન્યા છે. ઘટના બાદ આપ નેતા હિમાંશુ ઠક્કર અને અમિત પંચાલે સ્થળ ઉપર જઈને પીડિતોની મુલાકાત લીધી. તેમણે સરકાર પાસે અસરગ્રસ્તોને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપવા માંગ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિસમસ પહેલા અમદાવાદ ગોવા વન વે એરફેર 5 ગણું જોવા મળ્યું. ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી નજીક આવતા અમદાવાદથી ગોવા જવાનું વન વે એરફેર સામાન્ય દિવસોની સરખામણીએ 4 થી 5 ગણો વધી ગયો છે, જે મહત્તમ 18,000 સુધી પહોંચ્યું છે. વધતી ડિમાન્ડને લઈને એરલાઇન્સે ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. ગોવા ઉપરાંત અમદાવાદ મુંબઈનું એરફેર પણ 27,000 થયું છે, જે 30,000 સુધી પહોંચવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચના 6થા દિવસે જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે વરિષ્ઠ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાનું લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જે પ્રદેશમાં એકતા અને સમર્થનનું પ્રતીક બન્યું છે. હજારોની સંખ્યામાં લોકો આ માર્ચમાં ઉત્સાહભેર જોડાયા હતા, જે જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલુપુર સ્ટેશન પર પાર્કિંગના નામે લૂંટ, 2100 રૂપિયા પાર્કિંગ ચાર્જ. કાલુપુર રેલવે સ્ટેશન પર વીઆઈપી પાર્કિંગના નામે મુસાફરો પાસેથી તોતિંગ ચાર્જ વસૂલાતો હોવાનો વિવાદ સર્જાયો છે. અહીં 24 કલાક વાહન પાર્ક કરવાના 2100 રૂપિયા લેવામાં આવે છે, જે ઘણીવાર રેલવે ટિકિટ કરતા પણ વધુ હોય છે. વિરોધીઓ અને નાગરિકોનો આક્ષેપ છે કે શાસક પક્ષ ભાજપ કરોડોના ખર્ચા કરે છે, પરંતુ લોકોને સામાન્ય સુવિધા આપવામાં નિષ્ફળ ગયો છે. આ ઉઘાડી લૂંટ સામે લોકોમાં ભારે રોષ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.